जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ आखू परमेरा गोठ बाहा बोही गोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्राश्चित को यहाँ प्रिय भावो है जी कोई भी प्रभु यीशु ख्रिस्त पे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। प्रिय भावों ही तुम्हा नियमित वो कार्यक्रम वनात हैं त्या हटी आई तुम्हें आभार मानता तुम्हें खूब आनंद थी आवकार बिकोता हूँ। कदाच कोई भावों ही आज पहली दा या कार्यक्रम में भागीदार बनिहा ते खूब प्रेम थी तुम्हें आवकार कोता हूँ। तुम्हा भी नियमित कार्यक्रम वना जा तुम्हें कोई प्रार्थना विनंती होवे ते आमा तुम्हें हाटी जरूर थी प्रार्थना को हूँ। आज नो कार्यक्रम तुम्हें हाटी खूब आशीर्वादित बनी रोई होड़ी मां प्रार्थना ने विश्वास है ये वाला भावों ही आपा होड़ा समय में जीवी रही है जा मैं माहा पाई खूब सुख सगवड़ ने साधने हेते ता मैं माहूं थोड़ो समय आनंद मौज मजा को होय बाकी खरा सुख शांति आनंद ती नहीं मेळवी सके कहा का ये बदे साधने सुख सगवड़नी व्यवस्था माहा जीवन में वधारी प्रश्न उबा कोते जाते हैं
ને ત્યાં લીધે કાંઈ બને હે પ્રિય બાબો અહીં માહા જીવનમાં અને નમ્રતાનો સ્વભાવ ગુણ અદ્રશ્ય હતો જાય ત્યાં બદલે ગુસ્સો બદલો લેના ભાવના ઈર્ષા અભિમાન ઓહણા બધા ત્યાં વય કબજો જમાવતા જાય ને ત્યાં લીધે માહું નિરાશા હતાશા ગૂંચવણમય થવાતા જાય ને જોવે ત્યાં ઓહડા લાગે કા મા માટે આમી કોઈ જ માર્ગ ખુલ્લો નહીં હિયે મા માટે આમી કોઈ જ આશા નહીં રોઈ હી તોવે તી કાંઈ કો હોય આગલા પહેલા વિચાર્યા વગર જ હારા ખોટા ખાઈ હઈએ તી બી એરા નહીં રોઈ ને તા માને છુટકારાનો માર્ગ ઉપાય હોદ્યા વગર જ તી પોતાના જીવન ખતમ કોઈ ટાકના નિર્ણય લઈ લે ને આત્મહત્યા કોઈ લેતે હે આજે ઓહડા જ ચાલતા રોઈ હા જગતમય કહા કા શૈતાન જો માહાલ નાશમય લઈ જા માગે હે ત્યાં કામું જ એલા હૈયે પવિત્ર શાસ્ત્ર બાઇબલમય પ્રકટીકરણના પુસ્તક 12મો અધ્યાય 9મી કલમ સંત યોહાના લખેલી સુવાર્તા 8મો અધ્યાય 44મી કલમ ને 10મો અધ્યાય 10મી કલમમાં હેકે લખલા હૈયે ત્યાં મોઠા અજગારાલ હોરગામાને બા ટાંકી દેવામાં એનો એટલે તો જૂનો હાપ જો દુષ્ટાત્મા અને શેતાના ખાય જો આખા જગતને ભમાવે હે ત્યાલ ધરતી વય ટાંકી દેવામાં એનો ને ત્યાં અરે ત્યાં દુતહાલ બી ટાંકી દેવામાં એના તો પહેલેથી મનુષ્ય ઘાતક આતો ને ત્યાંમય સત્ય અથવા સચ્ચાઈ નહીં હિયે ત્યાં લીધે તો સત્યમય સ્થિર રહ્યો નહીં જોવે તો જૂઠા બોલહે તોય તો પોતાની મેળે જ બોલહે કહા કા તો જુઠ્ઠો ને જુઠ્ઠાનો બાપ હૈયે ચોરી કોરા માય ટાકા ને નાસ કોવા સિવાય બીજા કોઈ મતલબથી ચોર અથવા બાંડ યેય નહીં એટલે કા શેતાન ઓહડા ઈરાદાથી જ તુમ્હે પાઈ હે ને આજે બી શેતાના ઓ જ ધ્યેય હૈયે ત્યાં લીધે તો ખૂબ આસાનીથી લોકા જીવનમય છેતરપિંડી કોઈન ત્યાલ ખતમ કોઈ ટાકી અનંતકાળના નાશમય લઈ જાય કહા કા મા પ્રિય બહાબોહીં જોવે માહું અભિમાની ક્રોધિત બનતા જઈને પરમહેરા પ્રભુ ઈસુ ખ્રિસ્તા ને પવિત્ર આત્માની વિરુદ્ધ જહાય તોવે તી પરમહેરાજી સંભાળ સલામતી સુરક્ષા માહા જીવન માટેની હૈયે તેલ ગુમાવી દેહે ને આરામથી શેતાના શિકાર બની જહાય પવિત્ર શાસ્ત્ર બાઇબલમય સંત પિત્તરા લખલો પહેલો પત્ર 5મો અધ્યાય ને 5મી કલમમય પરમેહરા વચન કાયા ખે કા દેવ યહોવા પરમેહેર ગર્વિષ્ઠ એટલે અભિમાની લોકા વિરુદ્ધ હૈયે બાકી તો નમ્ર લોકા વય કૃપા રાખે હે ત્યાં હટી વહાલા બહાબોહીં તુમા આપાહાલ બનાવનારો પરમેહેર પ્રભુ ઈસુ ખ્રિસ્ત હુમે ઘમંડી અભિમાની બનીને ત્યાં કૃપાને ગુમાવી નહીં દેતે બાકી ત્યાં હુમે નમ્ર બનીને ત્યાં કૃપામય જીવતે રોજ્યા પવિત્ર શાસ્ત્ર બાઇબલમય સંત માથ્યા લખલી સુવાર્તા 5મો અધ્યાય 5મી કલમમાં હેકે લખલા હૈયે જ્યાં નમ્ર હેતે ત્યાં ધન્ય હૈયે કહા કા તે પૃથ્વીના વતન પામરી એટલે કા ત્યાલ દેવ પરમેહરા વરદાન પુરમાણે આશીર્વાદ મિળી હા પ્રિય બાબો અહીં ઈ ખૂબ આનંદની ગોઠા ખાય કા નમ્ર માહાલ ધન્ય આખવામાં યેનહા ને ત્યાલ આશીર્વાદના વચન બી દેવામાં યેનહા આમી અપાએ તે નમ્ર માહા માટે કોહડે વચને દેનલે હેતે અથવા તે પરમેહેર ત્યાં માટે કાંઈ આખે હે ગીતશાસ્ત્રના પુસ્તક 147મો અધ્યાય ને 6ઠી કલમે લખલા હૈયે યહોવા દેવ પરમેહેર નમ્ર લોકાહાલ હંબાળ હે તે કોઈ જ ગીતશાસ્ત્ર 149મો અધ્યાય ને 4ઠી કલમે લખલા હૈયે પરમેહેર નમ્ર લોકાહાલ તારણથી સુશોભિત કરી એટલે કા ત્યાલ શણગારી કહા કા પ્રિય બાબોહીં નમ્ર માહું પરમેહરા હુમે નમી જાયને પસ્તાવો કોઈન પાપાહા માફી માગતા જ રોહોય તો પાસે પરમેહેર ત્યાલ તારણથી શણગારે જ ને નીતિવચનહા પુસ્તક 29મો અધ્યાય 23મી કલમે લખલા હૈયે નમ્ર મનવાળા માહું માન પામરી નીતિવચનનો 22મો અધ્યાય 4ઠી કલમમાં હેકે લખલા હૈયે ધન આબરૂ ને જીવન તી તે નમ્રતાના ને યહોવા દેવ પરમેહરા બીક રાખના ત્યાં ફળ હૈયે પરમેહરા વચન માનને તુમ્હાલ હિખાડ હે કા જો આપા પરમેહરા પ્રભુ ઈસુ ખ્રિસ્તા બીક રાખીને નમ્ર બનીને ત્યાં આરે ચાલતે રોજે તે તો આપાલ જીવન ધન ને આબરૂ એટલે કા ઇજ્જત માન સન્માન દાન તૈયારી હૈયે ને એટલે જ સંત પિત્તરા લખલો પહેલો પત્ર 5મો અધ્યાય ને 6ઠી કલમે લખલા હૈયે કા યહોવા દેવ પરમેહેર પ્રભુ ઈસુ ખ્રિસ્ત નમ્ર લોકા હવે કૃપા રાખે હે ત્યાં હટી દેવ પરમેહરા સમર્થ હાથ જો બાદા જ કોઈ શકે હે ત્યાં હાથા નીચે તુમા પોતાને નમાવા
એટલે નમ્ર બના કા તો તુમ્હાન યોગ્ય સમયે ઊંચી જાગે થોવે. હા પ્રિય ભાબોही પરમેહેર त्या आथामय प्रभु यीशु ख्रिस्ता आथामय बाद्दे ज सत्ता बाद्दो ज अधिकार है ये राजा दाऊद विसे लखला है ये तो ते त्या गेटे बोकड़े हचावनारो चाहनारो आतो बाकी तो परमेहरा हमें नम्र आतो ने परमेहरे ताने त्याल इस्राएली लोकहा राजा बनाव्यो ने त्याल पुष्कळ मान सन्मान आबरू धन बाद्दा ज देना ते कोई पवित्र शास्त्र बाइबल में नबूखदनेस्सर राजा विसे लखला है ये तो ते खूब मोठो राजा હતો મોટી સત્તા હતી ત્યાં પાઈ બાકી જોવે ત્યાંમાં અભિમાન યઈ ગયા તો એ પરમેહરે ત્યાં અથામાને રાજપાટ સત્તા બાદા જ લઈ લીધા ને ત્યાલ મહામાને ખોદડી કાઢ્યો જંગલમાં જંગલી જનાવર હારે ગાયા ખાતો કોઈ દેનો હાથ વરહા સુધી બાકી જોવે તો ચેત્યો ને દેવ પરમેહરા હુમે નમ્ર બન્યો તોવે જી તે ગુમાવેલ તી બાદના જ પરમેહરે ત્યાલ પાછા દેના हाँ तो पाछो राजा बन्यो ओ है ये सर्वशक्तिमान देव यहोवा परमेहर साउल नावना एक જા વિશે બાઇબલમાં લખલા है ये तो त्या विद्या ज्ञान ने धार्मिकता विશે खूब घमंडी હતો એટલે ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનારા લોકાલ ખૂબ સતાવે બાકી જોવે ઈસુ ખ્રિસ્તે त्या ઘમંડને તોડ્યા ત્યાલ આંધળો બનાવી દઈને આખ્યા સાઉલ સાઉલ તું માન કહા સતાવતો હો આરને લાત ઠોકના તા માટે જ કઠણ હૈયે તોવે તો નમ્ર બન્યો ઈસુ ખ્રિસ્તે ત્યાં જીવનને બદલી ટાક્યા ને તો ઈસુ ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરનારો બન્યો त्या હાટી જીવનના કોઈ બી ક્ષેત્રમાં ઘમંડી બનના બદલે નમ્ર બનના તી હારા હૈયે જો તુમા નમ્ર બનીને જીવહા તે મોટા ભાગના પ્રશ્નોનો તાં જ અંત યઈ શકે હે કહા કા પરમેહરા વચન આખે હે નમ્ર જવાબ ગમે તોહડા ગુસ્સાને શાંત પાડી શકે હે त्या હાટી तुमा भी धन्य लोग बनी सकते हैं ने जे नम्रता ने परमेहरा बीक ने फल हेते ते तुम्हें बनी जाए परमेहर तुम्हाल ते हमजा मदद कोई तेहे कोरा मन दे ने तुम्हाल आशीर्वाद दे। माँ वहला बहाबोही तुमा ओ कार्यक्रम वनाये तो तुम्हाल खूब गम्यो हरी तुमा त्या विषे वधारे माहिती मेळवा मागते हैं अथवा तुम्हें प्रार्थना विनंती होवे ते आम्हे या सरनामे कागड़ा लखी सकते हैं। कार्यक्रम जीवाना गोठ पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा पिनकोड नंबर 390002 तुमा आम्हे आरे फोन मार्फते भी बातचीत कर सकते हैं। आम्हे फोन नंबर है ये 94 293 755 12 9429375512। आम्हे ईमेल एड्रेस है ये jivan@twr.in। धन्यवाद।